સવારે મરસ કે 3 વાગ્યે એક ખાતેદારનો ફોન આવ્યો કે આપણે ટોગાપુર ગામ પાસે 127 એક્વેટેક જે છે ત્યાં રાઈટ સાઈડ પર ભંગાર પડેલું હતું. ભંગાર પડેલની જાણ થતાં સ્થળ પર આવી ને સ્થળ પર આવ્યા પહેલા જ અમે કેનાલમાં જીરો જે કેનાલ કરી આચાર પટ્ટી ત્યાંથી પાણી બંધ કરાવી દીધું હતું અને સ્થળ પર પહોંચી અત્યારે પાણી જે છે અત્યારે ઘણું ડાઉન થઈ રહ્યું છે. હજુ બીજા 4-5 કલાકની અંદર ડાઉન થવાથી અમે જે મેન્ટેનન્સનું કામ છે તે અમે યુદ્ધના ધોરણે સ્ટાર્ટ કરીશું. આ ભંગાર આઈ થિંક જે આ સ્ટ્રક્ચર પર આપણે ઊભા છે 1957નું આ સ્ટ્રક્ચર છે. આઈ થિંક 68 વર્ષ જેવું આ સ્ટ્રક્ચર છે. એના જે જોઈન્ટમાંથી આ ભંગાર પડેલ હોય એવું અમને માલુમ પડેલ છે. અત્યારે આ કેનાલમાં પાણી અત્યારે 7-8 કલાકમાં ડાઉન થવાથી યુદ્ધના ધોરણે અમે કામ પૂર્ણ કરીશું અને 24 કલાક બીજા 48 કલાકની અંદર અમે પછી કેનાલ ફરીથી કાર્યરત છે. રહેણાંક વિસ્તારની અંદર હજુ સર્વે ચાલે છે પણ ઇનિશિયલ સર્વે પ્રમાણે એવું જાણવા મળ્યું કે 7 થી 8 ઘરોની અંદર ઇનિશિયલ સ્ટેજ પર સ્ટાર્ટિંગના 4-5 કલાકોમાં પાણી ઘૂસેલા હતા પણ હવે પાણી ડાઉન થયા છે અત્યારે. ને નુકસાનની વાત કરીએ તો આ ડ્રેનની આજુબાજુના જે ખેતરો છે એમાં ઘઉં અને તલની જે ખેતી કરતા છે એમાં થોડુંક નુકસાન જણાયેલ છે અત્યારે પણ એ સર્વે કરવાથી એક્ઝેક્ટ માલુમ પડશે શું છે.